અને બીજા કે પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ હતા એના વિશે મને એક વાત બહુ સરસ ગમી। એ લોકો અત્યાર સુધી જ્યારે આપણે પ્રમુખ ને ઉપપ્રમુખ જ્ઞાતિની અંદરથી બદલતા ત્યારે લગભગ આપણી પાસે બેલેન્સ હોતી નથી। જ્યારે પ્રમુખ ને ઉપપ્રમુખ દર વર્ષે બદલતા ત્યારે બેલેન્સ નથી હોતું। પણ આ એક યુવાનની તાકાત કેવી હોય છે, જો બે યુવાન હતા અમારે હરેશભાઈ અને નિલેશભાઈ। આ વખતે બેલેન્સભાઈ બિપિનભાઈ કેટલીક બેલેન્સ છે આપણે અત્યારે 30,000 જેવી મારબત અત્યારે રકમ આપણી પાસે છે। અને આ રકમ ભેગી કરી એટલે હરેશભાઈ અને નિલેશભાઈ બેયનો ખૂબ ખૂબ આભાર કે તમે એક નવો ચીલો ચિત્રો છે। આવી રીતે આપણે હવે નવા વળેલા પ્રમુખ ઉપપ્રમુખને કહીએ કે અબકી બાર 50,000। હવે આ વખતે તમે ઉતરો અને નવા પ્રમુખ ઉપપ્રમુખ ત્યારે 50,000 બેલેન્સ હોવી જોઈએ। એટલે આપણે હવે જ્ઞાતિનાને સૂત્ર આપવાનું છે, અબકી બાર 50,000 કે પાર માય। એટલે આ વખતે આવી બેલેન્સ અને આ તકે જ્ઞાતિનો પણ ખાસ સહકાર જોઈએ છે, ત્યારે બેલેન્સ એમને નથી થતી। અને આ વખતે બધાએ પૂરેપૂરો સાથ સહયોગ અને સારો એવો ફાળો આપ્યો। આ વખતે બધા જ્ઞાતિનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, જય દર્દી સમાજ। સરસ મુકેશભાઈ, સરસ વાત કરી। હવે બેનુએ કોઈ બોલવું તો છૂટ છે, કારણ કે આપણે શીખવાનું છે અને આપણે ક્યારે ભવિષ્યમાં ચૂંટણીમાં રહેવું હોય તો કામ લાગે પછી। હા ના સરસ। આપણે નામદેવજી જયંતિ વર્ષમાં 2 વખત આપણે પ્રસંગ ઉજવીએ છીએ, તો તમને ખ્યાલ છે। એક તો નામદેવ જયંતિ અને બીજું આપણે સરસ્વતી સન્માન સમારંભ, કે જેમાં બાળકોને આપણે પુસ્તકનું લોકાર્પણ કરીએ છીએ, આપીએ છીએ। પણ આ વખતે જો સાઈનાથ મહારાજની, દાન મહારાજની અને નામદેવજી મહારાજની જો કૃપા થઈ જાય તો ટૂંક સમયમાં જ કે રિઝલ્ટ આવવા માંડે તો આપણે ગણતરી છે કે માત્ર બીજું કાંઈ દેવાનું નથી, સ્કેલ ને ઓલું એટલું ઘણું હોય, ડબલ 3 થઈ જાય છે। એને ચોપડાનું ખાલી વિતરણ લખવા માટેના ચોપડા એ તો જોઈએ જ બધાય, બરાબર। એટલે એવી ગણતરી છે, એટલે એવી અત્યારે અગાઉથી કહી દીધું કે આપણે એ કરવાનું છે, બરાબર। એટલે આપણે બાળકોને કોઈ પણ ઇનામ મળતું હોય એ રીતે તો ખૂબ ખુશ થાય છે। દાખલા તરીકે તમે એને 500 રૂપિયાનો એક ચોપડો લઈ દો તો એને એની કિંમત ન હોય, પણ એને પ્રેઝન્ટ રૂપે એક બોલપેન કોક આપે તો એ સાચવી રાખશે, કારણ કે મને મળી છે। એનો દાખલો આમાં કહેવાય નહીં, પણ કહી દઉં, એક મારા ગયા વખતે ટ્યુશન ક્લાસમાં હેમાંશ ગોંડલિયા કરીને આવતો, એને મેં જાહેરાત કરી હતી કે જે મારી છેલ્લી ટેસ્ટની અંદર કે પરીક્ષા આવવાની હોય ને છેલ્લો દિવસ 1-2 દિવસ હોય એમાં હાઈએસ્ટ માર્ક લાવશે એને 501 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। તો એણે ખરેખર મહેનત કરી અને 93.50 લાવ્યો, 90+ લાવવાના હતા, પણ 500 રૂપિયા એને એટલા હાચવી દીધા, બરાબર। તો એને પાકીટમાં રાખ્યા। પછી એના ફાધરને નથી ખબર કે એને 500 રૂપિયા આપ્યા છે। પછી એને ખબર પડી કે ભાઈ 500 રૂપિયા સાહેબે મને પ્રેઝન્ટના આપ્યા છે, તો કે એ ના લેવાય, કે એ સાહેબ મને પાછા આપી ગયા। મેં કે ના એને માર્ક મેળવ્યા છે ને મેં દીધા છે, કે ના તો એ કે એ ભલે નહીં પાસે રહ્યા પણ એના 500 રૂપિયા મને પાછા આપી ગયા પાછા, બરાબર। એટલે ટૂંકમાં એને પૈસાની કમી નહોતી સહેજે, પણ 500 દીધા એ મહત્વની વસ્તુ હતી। એટલે આવી રીતે હોય છે। અને આપણા બાળકની અંદર કોઈને કોઈ સ્કેલ પડેલું હોય છે। બધાય ડૉક્ટર નથી હોતા, બધાય એન્જિનિયર પણ હોતા નથી, બરાબર છે। બધાયનો મગજ પાવરફુલ હોય છે, કોઈ મગજ વગરનું હોતું નથી, પણ એને વાળવાની દિશા આપણે રાખવી જોઈએ। એક આ વિષયવાર વસ્તુ છે, થોડીક હું કહી દઉં કે અમારે નવોદયની અંદર એક છોકરી ડૉક્ટર બની ગઈ, બીજી છોકરીને એના ફાધર કે આપણે ડૉક્ટર બનવું છે, એટલે ઓલરેડી બી ગ્રુપ રાખવું પડે, બરાબર। વાત કરું તો વાંધો નહીં ને, આપણે પ્રસંગનો બીજી સાઈડ આલીએ આપણે
પણ એણે 2 ગ્રુપ રખાયું, પણ છોકરીને બાયોલોજીમાં સહેજે રસ નહીં. પરીક્ષા આવી અને છોકરી આફળી ફાફડી થઈ ગઈ કે ભાઈ પપ્પા મારે આમાં તો 50 ઉપર પણ જાય એમ નથી. છતાં એને ડ્રોપ લેવો પડ્યો, બીજો ડ્રોપ લીધો અને કારકિર્દી એની ખતમ કરી નાખી. ડૉક્ટર બનવું મહત્વનું નથી, એન્જિનિયર બનવું મહત્વનું નથી, પણ એની દિશા કઈ દિશામાં છે ન્યાય એને તમે લગાવો. હવે ડૉક્ટરનો વિદ્યાર્થી હોય ને એન્જિનિયરમાં નાખો ને એન્જિનિયર ન હોય ને ડૉક્ટરમાં નાખો, કેવું વિરોધાભાસ થાય. એટલે એવું થોડુંક સમજતા શીખો. અને બીજા નંબરમાં કે હવે તો આગળ જ હું વાત કરતો હતો કે આજથી 30 વર્ષ પાછળ તમે જાઓ અને માનો કે નામદેવ જયંતિ આપણે ઉજવી, તો આપણા કુટુંબમાં કોઈ પાસે 2 વ્હીલે નહોતું અને હરખી સાયકલે નહોતી. મેં કીધું કે આવી ગાડી ન હોય. અત્યારે 4 વ્હીલથી માંડી 2 વ્હીલ બધી, એટલે આવકે એવી થઈ ગઈ છે બધી, અને બધી રીતે બધાય આપે છે, બરાબર. અને હું એજ્યુકેશનની દ્રષ્ટિએ કહું કે પોતાના છોકરાને જ્યાં વાળવું હોય એ રીતે વાળવાનું, બરાબર. એને આપણા મુજબ નથી કરવાનું કોઈને. આ થોડુંક ઓપોઝિટ નહીં, પણ પ્રસંગને અનુરૂપ નહીં, પણ આપણે સમજ માટે મેં પ્રયત્ન કર્યો. તો આવા દાખલા બને છે. પિયુષભાઈ તમારે કંઈક 2 શબ્દો કહેવા હોય તો. હા, પિયુષભાઈની કામગીરી પણ ધ બેસ્ટ છે અને એ સાયલેન્ટ છે, કામ કરે છે પણ દેખાડતા નથી. ટૂંકમાં સમજાઈ ગયું, બદબાઈને કામ કરી રાખે છે. હા, અને ખાસ પ્લસ પોઈન્ટ એનો છે કે દર વર્ષે જ્ઞાતિ ભોજન પોતે કરાવે છે. દરેક ઘર દીઠ એક, એમાં બધા જેન્ટ્સ જ હોય, લેડીઝ હોતા નથી. એના માટે તાળીઓ થઈ જાય આપણે પિયુષભાઈ માટે. અને એમનું જે રસોઈનું કામ ભાઈ રાજુભાઈ જાની કરે છે. અને ગયા વખતે ઓળો ને એવું કંઈક બનાવ્યું હતું કે નહીં, એવો ઓળો બનાવ્યો હતો તો મારે ખરેખર અહીંયા કહેવાય નહીં, પણ 3 વાટકા મેં ખાધો હતો. મેં ત્યારે કીધું હતું, મેં કીધું આવો ઓળો મેં ક્યારેય ખાધો નથી. એટલે ટૂંકમાં દિલથી જે બનાવ્યું હોય એ સારું જ હોય છે, એમાં કંઈક હોતું નથી ઓલું. અરે આવો નવો ભાવ રે આપણો, આવો નવો ભાવ રે, અને આવો નવો પ્રસંગ આપણે ઉજવતા